શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન બિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનેક લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. પૂર પહેલું. અહીં ગઢપુરમાં શ્રીહરિએ આ લોકની રીતે અંતર્ધ્યાન લીલા દેખાડી અને દિવ્ય વિમાન લઈને આવેલા અક્ષર મુક્તોના સમુદાયની સાથે શ્રીહરિ દિવ્ય રૂપ ધરીને સૌને દર્શન દેતા થકા ગયા અને ત્યાં અક્ષરધામના મધ્યમાં અનુપમ દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયા. તે અક્ષરધામમાં અનંત અપાર મુનિઓની શ્રીહરિની પાસે સભા ભરાઈને બેઠી હતી. સચ્ચિદાનંદ સ્વામી પણ અતિ ઉમંગથી ત્યાં મુક્તોની સંગે છુપાઈને બેઠા હતા. ત્યાં ધામમાં સચ્ચિદાનંદ સ્વામીને દેખીને શ્રીહરિ તેમના ઉપર એકદમ ખીજાઈને ડારો દીધો અને કહ્યું કે હે મુનિવર, તમે અત્યારે જ તમારા દેહમાં પાછા જાઓ. જો અમારું વચન તમે નહીં માનો તો તમારે અનંતકાળ સુધી અપાર દુઃખ ભોગવવું પડશે જ. પછી જ્યારે સચ્ચિદાનંદ સ્વામી દેહમાં જવા તૈયાર થયા ત્યારે શ્રીહરિ પોતે જળપાન કરીને તે પ્રસાદીનું જળ તેમને પાયું. પછી સ્વામી તત્કાળ પોતાના શરીરમાં પાછા આવ્યા અને પોતે નજરે દેખેલી વાત દયાળુ સચ્ચિદાનંદ સ્વામીએ પૃથ્વીલોકમાં સૌ આગળ કહી. ગ્રંથકાર આધારાનંદ સ્વામી કહે છે કે મેં આંખે દેખેલી આ વાત અહીં લખી છે, માટે સુજ્ઞજનો તેને તમે સાચી માનજો. પછી સૌએ પરસ્પર વિચાર કર્યો અને શ્રીહરિના તિરોધાન પછી 12માના દિવસે જમણવારનો ઘણો સારો ઉત્સવ કર્યો. શ્રીહરિના દત્તક પુત્ર શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજ બંને યશસ્વી હતા. તેમણે સારા પકવાન કરાવીને સૌ સંતો વિપ્રો બ્રાહ્મણો અને અનેક હરિભક્તોને સારી રીતે ખૂબ જમાડ્યા. આ નિમિત્તે બ્રાહ્મણોને અપાર દાન ખૂબ આપ્યા. આ પ્રમાણે શ્રીહરિનું કારજ કર્યું. તે કારજ એવું જગત પ્રસિદ્ધ થયું કે દુનિયામાં આવો કોઈ બીજો દાન આપનારો ન દેખાયો. જે લોકો આવ્યા હતા તે સૌને ખૂબ જમાડ્યા હતા. ઘણી જાતના શાક બનાવ્યા હતા. અનેક પ્રકારના પકવાન બનાવ્યા હતા. 1000 ભાત કે એક ભાર 1.5 કિલો વજન જેટલી તો ખાંડ વાપરીને અનેક પ્રકારના
અનેક વિવિધ પ્રકારના પકવાનો ખૂબ બનાવ્યા હતા. આપણા સત્સંગના આચાર્ય મહાપ્રતાપી કહેવાયા. દુનિયામાં બીજા જે આચાર્યો છે તેમાં કોઈ આટલા પ્રતાપી ન હતા અને મહિમાને સમજી શકે છે. સૂર્યોદય થયા પછી જેના અપાર ભાગ્ય હોય તેવા જ સમજ્યું મનુષ્ય જ આ શ્રીહરિના સ્વરૂપ અને મહિમાને સમજી શકે છે. સૂર્યોદય થવા છતાં જેને દેખાતું ન હોય તે તો આંધળો ગણાય છે. તેમ શ્રીહરિએ અપાર સામર્થ્ય દેખાડ્યું છતાં જે તેમને ન સમજી શકે તે અજ્ઞાન હોવાથી આંધળો ગણાય છે. જેને સંસારનો છેડો આવવાનો થાય તેને જ સત્સંગ થાય છે, તેને જ સત્સંગ મનાય છે, તેને જ સત્સંગમાં પ્રીતિ થાય છે. સંસારનો અંત આવ્યા વિના જીવને કુસંગ ટળતો જ નથી. જેને સત્સંગ થયો છે તેના તો અપાર ભાગ્ય છે. તેના ભાગ્યની તો શું વાત કહું. અને તે સિવાયના લોકો પાસે કરોડોની સંખ્યામાં, અબજો રૂપિયાની સંખ્યામાં, ખરોની સંખ્યામાં ધન ભંડાર ભર્યો હોય, સોના ચાંદી હીરા મોતીના મોટા મોટા ગોડાઉન ભર્યા હોય, છતાં તે અભાગ્યા જ છે તેમ જાણવું. કેમ કે એને સત્સંગમાં પ્રીતિ નથી થઈ, એને ધનમાં જ પ્રીતિ છે. જેને સત્સંગમાં પ્રીતિ થાય, સત્ય એવા ભગવાન, સત્ય એવા શાસ્ત્ર, સત્ય એવા ગુરુ, સત્ય એવા સંત અને સત્ય એવા ભગવાનના ભક્ત, એનામાં જેને પ્રીતિ થાય, એમાં જેને હેત થાય, એને રાજી કરવાનું મન થાય, એને ખુશ કરવાનું તાન થાય, એની તન મન ધનથી સેવા કરે, એને કહેવાય સત્સંગ ઓળખાણો. વિક્રમ સંવત 1886ના જેઠ સુધી દશમની તિથિએ જ્યારે મધ્યાહન સમય થયો, બપોર થયો, ત્યારે અવિનાશી એવા શ્રીહરિએ આ ભૂમિનો ત્યાગ કર્યો હતો. આ મનુષ્ય લીલા પણ શ્રીહરિનું એક ચરિત્ર છે એમ સૌએ સમજવું. તેમની આ અલૌકિક રીત તો અસુરોને મોહ પમાડવા માટેની જ છે. પછી ધર્મવંશીઓ, સંતો અને હરિભક્તો તે ઘણા બધા ભેળા થયા હતા. ત્યારે શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ સારભૂત સભા ભરાણી. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી ઇત્યાદિક શ્રેષ્ઠ અને સૌથી અતિ સમર્થ એવા મોટેરા સદ્ગુરુઓ ત્યાં હાજર હતા. તે શ્રેષ્ઠ સંતોમાં પણ મુક્તાનંદ સ્વામી મોટેરા છે એમ સમજીને ઉત્તમ રાજાએ દાદા ખાચરે તેમની આગળ શ્રીહરિના ચરિત્રોની વાત પૂછી. સૌ સંતો એમ કહે છે કે જન્મ અને મરણનું દુઃખ ઘણું છે, તેમજ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક એ 3 પ્રકારના તાપ પણ સૌથી અધિક છે. છતાં તે બધા જ દુઃખો અને સંતાપોની શાંતિ તો શ્રીહરિ ચરિત્રથી જ થાય છે. ભગવાનના ગુણ ગાવા, ભગવાનના ગુણ સાંભળવાથી જ આ લોકમાં ત્રિવિધ તાપથી બળતો જીવ બચી શકે છે. કાયિક, વાચિક અને માનસ 3 પ્રકારના કર્મ અને ઉપર કયા તે 3 પ્રકારના તાપ, આધિ વ્યાધિ ઉપાધિ અને જન્મ મરણનું દુઃખ, આ બધું જ શ્રીહરિ ચરિત્રરૂપી અમૃતનું પાન કરવાથી તત્કાળ નષ્ટ થાય છે અને અંતરમાં અતિ સુખ, સુખને સુખ, આનંદ, આનંદને આનંદ થાય છે. જ્યારે પરીક્ષિત રાજાને અત્યંત દુઃખ આવી પડ્યું ત્યારે શ્રી સુખદેવજીએ શ્રી હરિચરિત્ર રૂપી અતિ શ્રેષ્ઠ રસ પાયો હતો. તેથી પરીક્ષિતે માયિક વિષય સુખના રસને દુઃખરૂપ જોયો, એટલે તે સર્વે રસ તજી દીધો અને શ્રી હરિચરિત્રમાં ચિત્તને પરોવી દીધું અને તે પછી તેણે શરીરનો ત્યાગ કર્યો. એ વાત જગતમાં પ્રસિદ્ધ થઈ. આ રીતે પરીક્ષિત રાજા કથા સાંભળવાથી યોગો સુધીનું અવિચળ મોક્ષપદ પામ્યા હતા.
માટે હવે મને આપ પ્રગટ શ્રીહરિના ચરિત્રની વાત કહો. શ્રી મુક્તાનંદ સ્વામી અતિ મહાન સંત હતા. શ્રીહરિના તિરોધાન પછી તેમના ચરિત્ર કહેવાને માટે 1.5 માસ સુધી તેમણે પોતાનો દેહ રાખ્યો હતો. મુક્તાનંદ સ્વામીએ શ્રી ઉત્તમ રાજાની સામે જોયું. તેમને શ્રી હરિચરિત્ર સંભળાવવા માટેના સત્પાત્ર ગણ્યા. પછી તેઓ શ્રીહરિના ચરિત્રરૂપી અમૃત રસનું પાન કરાવવા લાગ્યા. અર્થાત શ્રી હરિચરિત્ર તેમને કહેવા લાગ્યા. શ્રી સહજાનંદ સ્વામીના શિષ્યમાં શ્રેષ્ઠ મહામુનિઓ ઘણા જ હતા. તેમાં એક શતાનંદ નામે અધિક ઉદાર ગુણવાન સંત હતા. તેઓ 4 ધામની યાત્રા કરીને ફરતા ફરતા સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં પહોંચ્યા હતા. પછી તે મુનિવર સૌરઠની પંચતીથી કરીને તેઓ લોજ કહેતા લોયજ ગામ પધાર્યા. ત્યાં તેમને શ્રી સહજાનંદ સ્વામીના દર્શન થયા. તેથી મનમાં અતિશય આનંદ થયો. ત્યારે ભવબ્રહ્માદિક દેવોને પણ વંદનીય એવા શ્રીહરિને તેમણે તત્કાળ ઓળખી લીધા. તેથી હૃદયમાં શાંતિ થઈ. આધ્યાત્મિક આદિ ત્રણેય તાપો ટળી ગયા. આધિ વ્યાધિ ઉપાધિ હતી તે બધી ટળી ગઈ. પછી તે મહા સ્વયમી સંતવર્ય સંસાર સાગર તરવા માટે શ્રી સહજાનંદ સ્વામીને શરણે થયા. પછી તેમણે 2 હાથ જોડીને શ્રીહરિને કહ્યું કે હે પ્રભુ, હે દયાળુ, હે કૃપાળુ, આપ મારી બુદ્ધિને શુદ્ધ નિર્મળ કરો. હું 4 ધામમાં ફરીને અહીં આવ્યો છું. મેં આપના સમાન શુદ્ધ ત્યાં કોઈને દેખ્યા નથી. મારા મનમાં જેવી ઈચ્છા હતી તેવા સદ્ગુરુ આપ મને અત્યારે મળી ગયા છો. જ્યારથી મને આપના દર્શન થયા ત્યારથી જ મારા હૃદયનું અજ્ઞાનરૂપી અંધારું નાશ પામી ગયું છે. જેમ સૂર્યનો ઉદય થવાથી રાતનું અનંત અંધારું નાશ પામે છે, તેમજ મારા હૃદયનું તમામ અજ્ઞાનરૂપી અંધારું અત્યારે તત્કાળ ટળી ગયું છે. હવે તે અજ્ઞાનરૂપી અંધકારનો લેશ પણ રહ્યો નથી. ત્યારે શ્રીહરિએ તેમને શુદ્ધ મુમુક્ષુ જાણ્યા. પછી હેત લાવીને તેમને ધ્યાનમાં બેસાડ્યા. દયાળુ શ્રીહરિએ તત્કાળ તેમને અંતરદ્રષ્ટિ કરાવીને પોતાનું દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. પછી પ્રથમ તેને સુપાત્ર જાણીને શ્રી સહજાનંદજી એવા પોતાના સ્વરૂપના યથાર્થ જ્ઞાનનું દાન દીધું. પછી મોક્ષ માર્ગનો જે અનાદિ સત્ય સિદ્ધાંત છે તે સર્વ પણ હેતે કરીને તેમને બતાવ્યો. જો વાલા ભક્તો, આપણે લક્ષ્ય હોય મારે ભગવાનને રાજી કરવા છે, મહાત્મા જ્ઞાને સહિત ધર્મ પાળી, મહાત્મા જ્ઞાને સહિત ભક્તિ કરીને, મહાત્મા જ્ઞાને સહિત જ્ઞાન પ્રાપ્ત કરીને, મહાત્મા જ્ઞાને સહિત વૈરાગ્ય પ્રાપ્ત કરીને મારે સત્સંગની, ધર્મની, ભક્તિની અને જ્ઞાનરૂપી સેવા કરીને ભગવાનને રાજી કરવા છે. ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજને રાજી કરવા છે. તમામ પરિવારને રાજી કરવા છે. સંતો ભક્તોને રાજી કરવા છે. એવી ભાવના હોય, ભગવાન પાસે લાખો કરોડો વાર ભગવાનને આજીજી કરી હોય, હે મહારાજ, હે દયાળુ, હે કૃપાળુ, મને તમારી તમારા વાલા સંતો ભક્તોની સેવા કરવાનો લાભ આપો. હું તમારા સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવિ સર્વ આચાર્ય મહારાજને ખૂબ રાજી કરું, ખૂબ પ્રસન્ન કરું અને ખૂબ તેની સેવા કરું. એમના આશ્રિત સંતો ભક્તો, બ્રહ્મચારી, વર્ણી, પાર્ષદ, પાળા, સાંખ્યોગી, કર્મયોગી તમામ હરિભક્તોની હું તન મન ધનથી સેવા કરું, એને પ્રસન્ન કરું અને સત્સંગની સેવા કરું. મોટા મોટા ઉત્સવ સમયા કરાવું, મોટા મોટા પાટોત્સવ ઉત્સવ કરું, અન્નકોટ ઉત્સવ કરું, હરિયાગાદિક યજ્ઞ કરાવું અને અનેક હરિભક્તોની ખૂબ તનમન ધનથી સેવા કરું. એવી હે ભગવાન મને તમે એવો લાભ આપો, સત્સંગની સેવાનો લાભ આપો. આવી રીતે ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરતા હોઈએ અને ભગવાનને રાજી કરવા માટે આવી આજીજી કરતા હોઈએ ત્યારે ભગવાન આપણી ઉપર રાજી થાય અને આપણી ઉપર કૃપા કરે અને આશીર્વાદ આપે. અને એની કૃપા થાય તો જ આ બધું થઈ શકે છે, બાકી થઈ શકતું નથી. જો આમાં શું થયું
સુપાત્ર જાણીને સહજાનંદજી એવા પોતાના સ્વરૂપના યથાર્થ જ્ઞાનનું દાન દીધું. ભગવાન જ્યારે કૃપા કરે તો જ આપણે કાંઈક જ્ઞાની થઈએ છીએ, ધર્મવાન થઈએ છીએ, ભક્તિવાન થઈએ છીએ અને વૈરાગી થઈએ છીએ. બાકી આ જીવ જો પહેલેથી જ્ઞાની હોય, વૈરાગી હોય, ધર્મવાન હોય, ભક્તિવાન હોત તો જન્મ મરણ લેવા પડે જ નહીં. પણ ભગવાનની જ્યારે કૃપા થાય તે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો યોગ થાય, સતશાસ્ત્રનો યોગ થાય, મંદિરોનો યોગ થાય, ભગવાને પધરાવેલા એવા દેવોનો યોગ થાય, ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજનો યોગ થાય, ધર્મકુળ આશ્રિત સાચા સંતોનો ભક્તોનો યોગ થાય અને પછી આ બધાય કામ થાય છે. બાકી ભગવાનની ઈચ્છાને આજ્ઞા વગર આપણને આ યોગ મળતો નથી. ભગવાન કૃપા કરે તો જ આ બધું થાય છે. તો ભગવાને આ સ્વામીને જ્ઞાનનું દાન દીધું. પછી મોક્ષ માર્ગનો જે અનાદિ સત્ય સિદ્ધાંત છે તે સર્વ પણ હેતે કરીને તેમને બતાવ્યો. તો ભગવાન કૃપા કરે તો આપણે બોલી શકીએ છીએ, કથા વાર્તા કરી શકીએ છીએ, પણ અંદરથી પહેલાં ભાવ હોવો જોઈએ. હે મહારાજ, હે દયાળુ, મારે કંઈક તમને રાજી કરવા માટે તમારા ગુણ ગાવા છે તો મારી ઉપર કૃપા કરો તો હું તમારા ગુણ ગાઈ શકું. બાકી મને કાંઈ બોલતા આવડતું નથી. મને પહેલાં કોઈ દિવસ બોલતા આવડતું નહોતું, અત્યારે બોલતા આવડતું નથી અને ભવિષ્યમાં પણ બોલતા આવડશે નહીં. પણ તમે મહારાજ કૃપા કરશો તો જ હું બોલી શકીશ. મને તો જ બોલતા આવડશે, પણ એવું બોલતા આવડશે કે જેથી કરીને તમે, તમારા આચાર્ય મહારાજ, તમારા સંતો ભક્તો ખૂબ રાજી થાય, ખૂબ મારી ઉપર પ્રસન્ન થાય એવું મને બોલતા શીખવાડજો. તમે મારી રક્ષા કરજો, મારું ધ્યાન રાખજો. આવા ભાવથી જ્યારે આપણે કરશું તો આપણે બોલી શકશું. દંભી ગુરુ બનીને ફરતા હોય છે તેઓ કોઈ પણ મોક્ષના અનાદિ સિદ્ધાંતને જાણતા નથી. કેમ છે? તેઓ અજ્ઞાનથી ભર્યા હોય છે. પરંતુ શ્રીહરિએ શતાનંદ સ્વામીને ધર્મ, ભક્તિ, વૈરાગ અને શુદ્ધ જ્ઞાન આપ્યું. તેથી તેમના અજ્ઞાનનો નાશ થઈ ગયો. અંતર્યામી શ્રી સહજાનંદ સ્વામીએ તેમને શુદ્ધ જ્ઞાન આપ્યું. શ્રીહરિ પોતે જેવા અક્ષરધામમાં રહ્યા છે તેવા જ આ સત્સંગમાં રહ્યા છે. તેવા શ્રીહરિએ અનંત અને અપાર પ્રતાપ દેખાડ્યો અને અનંત નરનારીઓનો ઉદ્ધાર કર્યો હતો. હે નૃપ, તે કથા હું તમને કહું છું તેને તમે એકાગ્ર ચિત્ત થઈને સાંભળો. શ્રી સહજાનંદ સ્વામીના વચનથી શતાનંદ સ્વામીના હૃદયમાં પ્રકાશ થયો. તેથી તેઓ જે ચિત્તમાં ચિંતવતા હતા તે શ્રીહરિના ચરિત્રાદિક સર્વે પોતાની પાસે જ દેખતા હતા. જેમ દૂરબીન કાચથી દૂર રહેલી વસ્તુ નજીક દેખાય છે તેમ શતાનંદ સ્વામીને દૂર રહેલું બધું જ પોતાની દૃષ્ટિ પાસે નજીક સ્પષ્ટ દેખાતું હતું. તે વાત આખા જગતમાં પ્રસિદ્ધ છે. અહીંયા પોતાની નજર સમક્ષ જે અનુપમ વર્ણિના સમાન વેશધારી રહેલા હતા તે શ્રીહરિને તેમણે અક્ષરધામના મધ્યમાં શ્રી કૃષ્ણ સ્વરૂપે દેખ્યા. આવી શ્રીહરિની અલૌકિક રીતિ જોઈને શતાનંદજી મહામુનિ ખૂબ જ આનંદ પામ્યા અને તેમણે શ્રી સહજાનંદ સ્વામીના સમાન બીજા કોઈ ગુરુને જાણ્યા નહીં. શ્રી રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હતા. તેમણે શ્રી કૃષ્ણના સખાને નિષ્કામી સંતના રૂપમાં દેખ્યા અને દુર્વાસાના શાપથી ભૂમિ ઉપર અવતરેલા અતિશય ધર્મવાન અને જ્ઞાન, વૈરાગી અને ભક્તિએ સહિત બીજા અનેક મુક્તોને પણ દેખ્યા. સૌરાષ્ટ્ર દેશ, હાલાર દેશ, કચ્છ દેશ, ઝાલાવાડ દેશ, ગુજરાત દેશ, ભાલ પ્રદેશ, કાઠિયાવાડ દેશ, વળાંક દેશ, ગોહિલવાડ દેશ અને સુંદર કાનમ દેશ જે પ્રદેશોમાં ભગવાનના અનેક શ્રેષ્ઠ ધામો રહ્યા છે ત્યાંના લોકો શ્રી ઉદ્ધાવતાર રામાનંદ સ્વામીના ઉપદેશથી શ્રી કૃષ્ણ ભગવાનને શરણે થયા હતા. કૃપાળુ શ્રી રામાનંદ સ્વામી દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર અને કેફી વ્યસનનો ત્યાગ કરાવતા હતા. તેમજ આત્મઘાત, વટાળ, મિથ્યા કલંક અને વિધવા સ્ત્રીના સ્પર્શને પણ તજાવતા હતા.
તેઓ લોકોને કહેતા કે દેવતાની નિંદા ન કરવી, કોઈ પણ દેવ દેવીની નિંદા ક્યારેય ન કરવી, કોઈ પણ જીવોની હિંસા ક્યારેય ન કરવી અને વિમુખના મુખથી ભગવાનની કથા વાર્તા ક્યારેય ન સાંભળવી. સ્વામી આવા નિયમો જતન કરીને લોકો પાસે પડાવતા હતા. શ્રી શતાનંદ મુનિએ સત્સંગની અતિ હિતકારી શુભ રીત જોઈને ફરીવાર શ્રીહરિને પ્રેમથી પૂછ્યું કે અનંત યુગ વીતી ગયા છે, પણ આપના જેવી કલ્યાણની રીતિ તો મેં ક્યાંય દેખી નથી. શ્રીહરિ, આપની જે અલૌકિક રીત છે તે સમગ્ર લોકોને માટે સુખરૂપ છે. અનંત જીવોનો મોક્ષ કરવા માટે જ આજે અત્યારે તે રીત આપે પ્રગટ દેખાડી છે. જે લોકો આપની કહેલી કલ્યાણની રીતને અનુસરે છે તેઓ સહેજે જ સંસાર સાગરને તરી જાય છે. આ વખતે જે લોકો આપના શ્રી સ્વામિનારાયણ આવા નામનો જપ કરશે તેના જન્મ મરણ ટળી જશે અને જમદૂત પણ તેની પાસે આવી શકશે નહીં. આપના બધા જ ચરિત્ર પરમ પવિત્ર છે. આવા ચરિત્રોને અમે કોઈ યુગમાં સાંભળ્યા નથી. તે આ બધું જ મેં મારી આંખે જોયું છે અને તે જોયા પછી હું આપને શરણે કહેતા આધીન થયો છું. અત્યારે આપના પ્રતાપે હું જે ચિંતવું છું તે બધું જ મને પ્રત્યક્ષ દેખાય છે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ ત્રણેય કાળમાં આપે જ સૌને સુખ દીધા છે અને સર્વે બ્રહ્માંડોમાં જે કંઈ બધા જ લોકો અત્યારે આપના ચરિત્રનું ગાન કરે છે એમ હું દેખું છું. અક્ષરધામમાં જે મુક્તો રહ્યા છે તે બધા જ આપના જ ચરિત્રોનું ગાન કરે છે, આપના જ લીલા ચરિત્રોને ગાય છે, સાંભળે છે. ગોલોક અને વૈકુંઠ ધામમાં પાર્ષદો મુક્તો રહ્યા છે તે બધા જ પણ ઘણા હેતથી શ્રીહરિ આપના ગુણ ચરિત્રોનું ગાન કરે છે. તેને હું રોજ ત્યાં જઈને સાંભળું છું અને જે શ્વેતદીપવાસી મુનિઓ છે તે સર્વે પણ આપના જ ગુણ, હે શ્રીહરિ, આપના જ ગુણ ચરિત્રોને ગાય છે. બદ્રિકાશ્રમમાં રહેલા શ્રી નરનારાયણ દેવ અત્યંત પ્રસન્ન મનથી નિત્ય આપના જ ચરિત્રોને ભક્તોની પાસે કહે છે. હે શ્રીહરિ, 14 લોક અને 9 ખંડોમાં હું આપનું ધ્યાન કરીને જાઉં છું તો સર્વે દેવતાઓ પ્રેમ ભાવથી આપના જ ચરિત્રોને ગાય છે અને સાંભળે છે અને બીજા બધા તેને ત્યાં સાંભળી રહ્યા છે. હે દેવો, તે દેવો સિવાયના અનંત અવતારો જે ધામમાં રહ્યા છે તે બધા જ આ વખતે આપના જ ચરિત્રોનું ગાન કરે છે. ભક્તિ ધર્મના પુત્ર, આપ સર્વે અવતારોનું કારણ છો. તે આપના સર્વોપરી મહાપ્રતાપથી યુક્ત એવા આપ અત્યારે કળિયુગમાં પ્રગટ થયા છો. શ્રી શતાનંદ સ્વામીએ કહેલી જે આ વાત તે અતિશય આશ્ચર્યકારી છે. તેને સાંભળીને બહુનામી શ્રી સહજાનંદ સ્વામી શતાનંદ સ્વામીને કહેવા લાગ્યા, હે મુનિ, તમે મારા વચન સાંભળો. હું તમને પ્રેમ ભાવથી કહું છું. તમને જે અમારો અપાર પ્રતાપ જોવામાં આવ્યો છે તે પ્રતાપ તમારે અત્યારે પોતાના મનમાં જ રાખવો. વગર પાત્રે ક્યારેય કોઈને આ વાત કહેવી નહીં. પાત્રતા જોયા વગર જો આ વાત કહેવામાં આવે તો તે વાત પાત્રતા વિનાના લોકોને કોઈ સમાસ કરતી નથી. અસુર જાતિના લોકોના મનમાં મોહ અજ્ઞાન રહ્યું હોય છે, તેથી મારા ચરિત્ર સાંભળીને દ્રોહ કરવા લાગે છે. માટે તેની આગળ એવા મારા ચરિત્ર ક્યારેય કહેવા નહીં. બધા જ લોકો તમારી સમાન સુપાત્ર છે એવું સમજવું નહીં. મારા ચરિત્ર દિવ્ય કહેવાય છે. જે મનુષ્ય તેવા દિવ્ય ભાવે કરીને મારા ચરિત્રોને ગાય છે તે લોકો પરમપદ આત્યંતિક મોક્ષને પામે છે. એ વાલા ભક્તો, હું જે ભગવાનના વાલા ભક્તો હોય, જેને ભગવાનમાં પ્રેમ હોય, ભગવાનમાં નિષ્ઠા હોય અને ભગવાનમાં હેત હોય, એવા ભક્તોને જ આ હું કથા કહું છું. જેને ભગવાનમાં પ્રેમ નથી અને જેને ભગવાનમાં હેત નથી, ભગવાનમાં નિષ્ઠા નથી, એને માટે હું આ કથા કહેતો નથી. એને હું આ કથા સંભળાવતોય નથી ને એને સાંભળવી પણ નહીં. જે સ્વામિનારાયણ ભગવાનના વિરોધી હોય, વેરી હોય, એને આ કથા સાંભળવી નહીં. હું એની માટે કથા કરતો નથી. કેવળ
ભગવાનના વાલા પરમ એકાંતિક ભક્ત હોય, ભગવાનમાં નિષ્ઠા હોય, પ્રેમ હોય, શ્રદ્ધા હોય, લાગણી હોય, એ સ્વામિનારાયણ ભગવાનને જે ભગવાન માનતા હોય એની માટેને જ આ કથા હું કરું છું, એને જ હું આ કથા કરું છું. તો તમામે આ કથા માથે લેવી નહીં. ભલા કરીને જે મનુષ્ય તેવા દિવ્ય ભાવે કરીને મારા ચરિત્રોને ગાય છે તે લોકો પરમપદ કહેતા આત્યંતિક મોક્ષને પામે છે. પછી તેને કોઈ વાર આ સંસારમાં ભટકવું પડતું નથી. અમારો જન્મ અને અમારા ચરિત્ર જે જે તમારા જોયામાં આવ્યા છે તે બધાનો ગ્રંથ રચીને તેમાં કહેવા. ગ્રંથમાં વર્ણવ્યા સિવાય તે ચરિત્ર કાયમ રહેતા નથી. જે અવતાર જે સમયે થયો હોય તેના બધા જ ચરિત્ર ગ્રંથમાં લખ્યા હોય છે. તેથી તે બધા જ ચરિત્રો આજ સુધી પ્રત્યક્ષ જેવા જ પ્રતાપે યુક્ત ટકી રહ્યા છે. તેમના સ્વરૂપ અને સ્વભાવ પણ ગ્રંથ દ્વારા પ્રગટ જોવામાં આવે છે અને તેમની સર્વરુચિ પણ તેથી જાણી શકાય છે. કોઈ પણ મનુષ્ય ગ્રંથ વિના તેને જાણી શકતો નથી. આ કથા કેવળ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનતા હોય, એમાં હેત હોય, એમાં પ્રેમ હોય, શ્રદ્ધા હોય, એની માટેની જ કથા છે. બાકી કોઈએ આ કથા સાંભળવી પણ નહીં અને કોઈએ માથે ચડાવવી પણ નહીં. જેને ભગવાનમાં પૂરેપૂરું હેત હોય, શ્રદ્ધા હોય, લાગણી હોય, એને જ આ કથા સાંભળવી. બાકી બીજા માટે આ કથા નથી. મારા સ્નેહી, મારા પરમ મિત્ર, મારા સગાવાલા માટે હું આ કથા કરી રહ્યો છું. લાગટ બધાય માટે કથા નથી કરતો. પછી તમે એમ કહેશો આ કથા આમ કેમ કરે છે ને આમ કેમ કહે છે. હું કોઈને કહેતો નથી, સાંભળો. આ કથા મારા સગા સંબંધી વાલા છે એની પાસે હું જઈને ન કરી શકું, એટલે ઓડિયો દ્વારા અથવા વિડીયો દ્વારા એને મોકલીને આ કથા સંભળાવું છું. તો એને જ સાંભળવી, બધાએ સાંભળવી નહીં. શ્રી શતાનંદ મુનિએ શ્રી હરિની આ આજ્ઞાને માથે ચડાવી. પછી તેમણે હૃદયમાં અતિ સ્નેહભાવ લાવીને ગઢપુરમાં જ શ્રી ગોપીનાથજીના મંદિરમાં સત્સંગી જીવન ગ્રંથ લખવાનો આરંભ કર્યો. જ્યારે શતાનંદ સ્વામીએ ગ્રંથ કરવાનો આરંભ કર્યો ત્યારે વ્યાસ મુનિ, સુખદેવજી, નારદજી વગેરે ત્યાં આવીને રહ્યા હતા. અને 4 સંકાદિકો, 9 યોગેશ્વરો, વશિષ્ઠ, વાલ્મીકી ઋષિ, મુખ્ય 18 સ્મૃતિ ધર્મશાસ્ત્રના લેખક મુનિઓ, પૈલ, જૈમિની, વૈશંપાયન તથા સુમંતુ, આ 4 ઋષિઓ વ્યાસ ભગવાનના શિષ્ય અને 4 વેદના આચાર્ય હતા. આ બધા જ ઋષિ મુનિઓ દુર્વાસાના શાપથી અવતરીને જ્યાં હતા ત્યાંથી શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરમાં આવીને રહ્યા. આ કથા સ્પેશિયલ પ્રાઇવેટ ગ્રુપ માટેની જ છે. જેને સ્વામિનારાયણ ભગવાનમાં હેત હોય, શ્રદ્ધા હોય, લાગણી હોય, દિવ્ય ભાવ હોય, સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનતા હોય એવા મારા સગા સંબંધી, મારા જે હેતવાળા મિત્ર હોય, મિત્રના ભાઈઓ હોય, એને જે હેત હોય સ્વામિનારાયણ ભગવાનમાં, અમારા સગા હોય, સગાના સંબંધી એને જેને સ્વામિનારાયણ ભગવાનમાં હેત હોય, એ બધાની ભાવના, લાગણી જોઈને હું કથા કરી રહ્યો છું. એને જ કથા સાંભળવી. બાકી સ્વામિનારાયણ ભગવાનમાં હેત ન હોય એને આ કથા ક્યારેય સાંભળવી નહીં. દાદા ખાચરે સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તે સત્સંગી જીવન ગ્રંથમાં જે મુખ્ય વાત કહી હોય તે વાત આપ હવે મને સ્પષ્ટ રીતે કહો. ત્યારે શ્રી મુક્તાનંદ સ્વામીએ ઉદાર સ્વભાવના ઉત્તમ રાજાને દાદા ખાચરને કહ્યું કે હે નૃપ, હે રાજા, તમે શ્રીહરિની વાત સાંભળો. તે ગ્રંથમાં મુખ્ય વાત યથાર્થ ધર્મની અને શ્રીહરિના ચરિત્રોની જ છે. શ્રીહરિએ સ્વયં પ્રસન્ન થઈને પોતાના આશ્રિતોને કહ્યું છે કે ત્રણેય પ્રકારના તાપને મટાડનારી શ્રી સત્સંગી જીવનની આ કથા અતિ સુખકારી છે. શ્રી શતાનંદ સ્વામી નિરાવરણ દૃષ્ટિવાળા, ઉદાર અને ત્રિકાળ જ્ઞાની છે. તેમના દ્વારા શ્રી હરિએ પોતાની બધી જ વાત કહેવડાવી છે. અક્ષરધામથી આરંભીને બધી જ વાત તમને મેં પ્રગટ પ્રમાણ સ્પષ્ટ કરીને કહી દીધી છે.
અને શ્રીહરિના જે સુખકારી ચરિત્ર છે તેને બંને આચાર્ય પ્રસિદ્ધ કરશે. શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજ બંને શ્રીહરિના દત્તક પુત્ર સુખના ધામરૂપ છે. તેમજ શ્રી રામ પ્રતાપજી મહારાજ અને શ્રી ઈચ્છારામજી મહારાજ બંને નિષ્કામ ભાવવાળા શ્રીહરિના બંધુઓ કહેતા ભાઈ છે. તે બંને ભાઈઓએ પોતાના એક એક પુત્ર શ્રીહરિને અર્પણ કરી દીધા છે. બીજું જે ધર્મકુળ છે તે બધું જ કાયમ શ્રીહરિની સમીપે રહ્યું છે. તે ભગવાનથી દૂર નથી. શ્રીહરિએ તેમને ઘણું માન આપ્યું છે અને શ્રેષ્ઠ બ્રાહ્મણ ગણીને પૂજનીય કર્યા છે. પોતાનો જે પ્રતાપ આ ભૂમિ ઉપર તેઓ લાવ્યા હતા તે બધો જ ધર્મકુળમાં સ્થાપ્યો છે. આ જગતમાં ધર્મકુળ કહેતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સિવાય બીજે ક્યાંય આવો પ્રતાપ રહ્યો નથી. આ પ્રતાપ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પુત્ર આચાર્ય મહારાજમાં જ રહ્યો છે અને તેના આશ્રિત સંતો ભક્તોમાં રહ્યો છે. આપણા સત્સંગમાં ધ્યાન, ધારણા અને સમાધિ અપાર બળવાન છે. આજે સત્સંગના પ્રતાપથી તો કેટલાક સંતો મરેલાને પણ જીવતા કરે છે. એવો સત્સંગનો કેટલોય મોટો મહાપ્રતાપ છે. તે બધો જ પ્રતાપ જેમાં ધર્મકુળ કહેતા ધર્મ જ્ઞાનાદિક સદ્ગુણો હોય તેમાં સ્થાપિત કર્યો છે. મારા સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ અને એમના આશ્રિત સાચા સંતો ભક્તોમાં સ્થાપિત કર્યો છે. ધર્મકુળમાં જન્મેલા જે ધર્મની રીતે રહે કહેતા ભગવાનની કાયમને માટે મહાત્મા જ્ઞાને યુક્ત ધર્મ જ્ઞાન વૈરાગ્યિક સદ્ગુણોથી યુક્ત રહે છે અને એ જ અમારા ધર્મવંશી છે. પણ જો કોઈ અધર્મનું આચરણ કરે તો તેને અમારા ધર્મવંશી આચાર્ય દૂર કરે છે. જો કોઈ અધર્મનું આચરણ કરે તો તેને અમારો આશ્રિત જાણવો નહીં. પ્રગટ શ્રીહરિનો સ્વરૂપ નિશ્ચય જેને સુદઢ હોય તેને જ પાકો અમારો આશ્રિત જાણવો. આ પ્રમાણે અંતર્યામી શ્રીહરિએ પોતાના આશ્રિત સંતોને અને હરિભક્તોને કહ્યું, જીવનો મોક્ષ કરવા માટે તો શ્રીહરિના અનંત ચરિત્ર છે. તેને જે અંતરમાં ધારે છે તે પરમ પવિત્ર સંત બને છે. ભોજન અનંત પ્રકારના તૈયાર હોવા છતાં જેમાં સિવાય ભૂખ ભાંગતી નથી. ભોજન બાબતની વાતો ભલે કર્યા કરે પણ વાતોથી તૃપ્તિ થતી નથી. તેમ ભગવાનના ચરિત્રોને અંતરમાં ધાર્યા સિવાય માત્ર વાતો કરવાથી ક્યારેય શાંતિ થતી નથી. ભગવાનની આજ્ઞા પાળવાથી જ ભગવાન રાજી થાય છે. ભગવાનની આજ્ઞાની વાતો કરવાથી અને આજ્ઞા ન પાળવાથી ભગવાન ક્યારેય રાજી થતા નથી. જ્યારે કોઈ પણ જીવાત્મા ભગવાનની ઉપાસના દઢ કરે, ભગવાનની આજ્ઞા પાળે તેની જ ઉપર ભગવાન રાજી થાય છે. ભગવાનના ચરિત્રોને અંતરમાં ધાર્યા સિવાય માત્ર વાતો કરવાથી ક્યારેય શાંતિ થતી નથી. આ લોકમાં પણ એવી રીત છે કે અભ્યાસ વિના આગળ વધાય નહીં. તેમ ભગવાનનો ભક્ત ભગવાનની વાતનો અભ્યાસ કરે તો જ આગળ વધે, પણ અભ્યાસ વિના વધી શકે નહીં. માટે વાલા ભક્તો, નિત્ય ભગવાનના લીલા ચરિત્રને ગાવા અને સાંભળવા. આ દેહથી તો આપણે રાત દિવસ ધંધો વેપાર કરશું તોય અંત આવે તેમ નથી. માટે સાઈડમાં થોડું થોડું ભગવાનની કથા વાર્તા સત્સંગ કરવું તો સત્સંગથી અને ભક્તિથી ભગવાન રાજી થાય છે. એવા કોઈ સાધનથી થતા નથી. માટે નિત્ય કથા સાંભળવી અને કરવી. અસ્તુ. જય સ્વામી.